ભાઈ તમે બધે માર જેવું અખતરો અને ભૂલ ન કરતા, બાકી બીજું જ કંઈક બની જાય. તો હું કામ કહું એના માટે વ્લોગ છેલ્લે સુધી જુઓ. તો મિત્રો હવાર હું કોલેજે પૂગીને મસ્ત ડાફડિયા મારતો હતો, કેમ કે આજે હતું પ્રેઝન્ટેશન, એટલે મારે તો કઈ આપવાનું આવે નહીં. મારે નહોતું આપવાનું, પણ આર્યનને આપવાનું હતું. મને એમ લાગી બાકાજી કી બોલાવાનો થયો હે. वंडरवर्ल्ड में जिक्र आया राह के नाम का. જેવું વિચાર્યું એવું કઈ થયું નહીં. પછી છેલ્લે બધાને ભૂખ લાગી તો અમે બધા મેગડીમાં આવતા રહ્યા નાસ્તો કરવા. નાસ્તો કરી લીધા પછી એમ બધા કોલેજથી છૂટી ગયા હતા, અને કોલેજથી છૂટીને મારે જવાનું થયું ડાયરેક્ટ બોક્સમાં. આ મને રમતા નથી આવડતું, તો હું બોક્સે શું કરવા જાઉં? માખીયું મારવા? તો બોક્સેથી ફ્રી થઈને 6 વાગે હું સાયકલ લઈને નીકળી ગયો જીમમાં. હમણાં ફાંદો વધી ગયો તો થોડુંક ઘટાડવું પડશે હું, અને ભેગા ભેગ મારી સિસ્ટમ જામ છે. આ જો આમાં થાય છે કેવું ખબર, ખાવાનું મુકાતું નથી અને પાતળું થવાતું નથી. તો હું જીમ માંથી છૂટ્યો ને તમે બધા વિચાર્યું કે રાતે ભેળ ખાય, તો ભેળ ભેગા અમે ખાવા હાટું પડીકાઈ લઈ આવ્યા. જો હું તમને ટૂંકમાં કહું તો પહેલા ટમેટું લઈ લેવાનું, પછી એને ખમણી લેવાનું, એ પછી એમાં ચટણી, મીઠું, મેગી મસાલો બધું નાખીને એની ગ્રેવી બનાવી નાખવાની, અને એ ગ્રેવીમાં તમે મમરા નાખીને મિક્સ કરીને ભેળ બનાવશો ને એટલે કાયદેસર ખાવું એક નંબર મજા આવવાની છે તમને.